ગુડ મોર્નિંગ મિત્રો. સવાર પડી ગઈ છે અને આપણે છીએ અત્યારે ઘરે અને હવે જઈ રહ્યા છીએ દુકાન. તો હાલ તો આ જ પ્રોગ્રામ છે, પછી સાંજે કંઈક જઈશું બહાર. બપોર તો નહીં જવાય, સાંજે જઈશું આપણે, જોઈએ શું થાય છે. બાકી તો શાંતિ છે હાલ. ઠીક છે, મળીએ મિત્રો. આપણી ચા બની રહી છે. સવારનું બીજું કંઈ કર્યું નથી દુકાને જતા, તો જમીને સૂઈ ગયા હતા. જમીને ઉઠીને હવે ચા બનાવીએ છીએ, સરસ એવી બની રહી છે. તો અને નહીં, એ તો ઊંધો આવશે. ચા બની રહી છે. ચા પીને અમારા એક મિત્ર આવે છે, રાજભાઈ. તો રાજભાઈને મળીએ. આદુ પણ જોડે નાખવાનું છે. આપણે જાતે જ ચા બનાવી રહ્યા છીએ, એટલે ટેસ્ટી તો બનશે, જેમાં કોઈ ડાઉટ જ નથી. તો મળીએ ચા પીને. રાજભાઈ આવી ગયા છે, જોડે અમિતભાઈ આવ્યા છે. કે છો અમિતભાઈ? રાજભાઈ કેવું છે? મોજ મોજ. બસ તાર આવી ગયા હતા નિમાસ કેફેમાં. મર્સિડીઝ પડી છે ઓલ્ડ જમાનાની. દીવાને ભોર કસ મુસ્કાયા. દીધી છે ચોકલેટ સેન્ડવિચ અને બ્રેડ છે. હજી વડાપાઉં બાકી છે. નિમાસ કેફેમાં આવી જજો. રાજભાઈ ટેસ્ટ કરો પહેલાં. કમ્પ્લીટ બસ. તો મિત્રો મસ્ત નહીં જોઈ ચકચકાટ કરીને દિયાબત્તી કરીને હવે આપણે નવું કામ કરીએ છીએ, પેઇન્ટિંગ કરવાનું. પેઇન્ટિંગ ચાલુ કરું છું સર. થોડી એકચ્યુઅલી મારું નથી, પણ અમારા સામેવાળે જે છોકરો છે નાનો, એને સ્કૂલમાંથી આવ્યું છે, તો એ ચિત્ર દોરી રહ્યું છું. અને વાત કરું તો ચિત્રમાં તો જગન્નાથ ભગવાનનું ચિત્ર દોરવાનું છે. જોઈએ પ્રેક્ટિસ કરીએ કેવું આવે છે. થોડું બધું આપણને આવડે છે, પણ જોઈએ કેવું આવે છે જગન્નાથ ભગવાનનું. એ તો વસ્તુ અલગ જ છે. કરીએ, મળીએ, જોઈએ. મિત્રો આ ફોટો ચૂઝ કર્યો છે દોરવા માટે. અહીંયા આપણે દોરવાનો છે. આ છે વ્હાઇટ પેપર અને જોઈએ હવે. ઓફ ગુડ. જય જગન્નાથ. સારું કરજો, કમ્પ્લીટ ફોટો આવે. ઓલ ધ બેસ્ટ. જય મિત્રો. આવું કંઈક કર્યું છે પેઇન્ટિંગ. પાછા નહોતું દોરવાનું, પણ આ રીતે મંદિરમાં જ દોરવાનું હતું. રથ બનાવેલો હતો, એ રથમાં જ પેઇન્ટિંગ કરવાનું છે. આ રીતનું પેઇન્ટિંગ કર્યું છે, એક જ બનાવવાનું ભગવાન જગન્નાથને. તો આવું બનાવ્યું છે કંઈક, જેવું ફાવ્યું એવું. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં લખજો. ટ્રાય કર્યો છે, ખબર નથી કેવું આવ્યું એ, તમે બધા જણાવજો. સો ગાઈસ, જમવાનું થઈ ગયું રેડી. અને ભાજીની ભાખરી બનાવી છે અત્યારે. અને યશભાઈ આવી ગયા છે. યશભાઈ ચંપલ લઈને આવ્યા છે બાટાના શોરૂમમાંથી. ઓપનિંગ કરીએ આપણે બાટાનું. અનબોક્સિંગ કરી રહ્યા છીએ, તો તમને બી બતાવું. તો મિત્રો રખડવા નીકળી પડ્યા છીએ, હું અને અમારા મિત્ર સંદીપભાઈ એક્ટિવા લઈને હાઈવે ઉપર. પીવા આવી ગયા છે સોડા સંદીપભાઈ જોડે. સંદીપભાઈ પીવા થઈ ઈચ્છા,
નહીં પીઓ પી કેવું રહ્યું? તો મિત્રો આજના બ્લોગને અહીં વિરામ આપીએ અને આજનો દિવસ રહ્યો સારો. નિમાસ કેફેમાં જઈ આવ્યા તો ત્યાં બી સારું હતું, એવરેજ હતું, તો કંઈક આવડ્યું. બાકી તો દિવસ ઘરમાં જ કાઢ્યો છે. થોડી બપોર સુધી દુકાન હતો, પછી ઘરે જતો, તો ઠીકઠાક. મળી હવે કાલે જવાનું છે અમદાવાદ એક પ્રસંગમાં, તો જોઈએ ક્યાંથી કેવું થાય છે. ત્યાં અમારા બ્લોગના બધા ફ્રેન્ડ્સ છે, સબસ્ક્રાઈબર છે, તમને બધા મળીશું. તો આજના બ્લોગ માટે બસ આ જ છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.